ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે એશિયાની સૌથી મોટી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોના માથે મોટા સંકટના વાદળો ઘેરાઈ ચૂક્યા છે। અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક એકમો મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ખાડીની દેશોમાં દવાઓ, બલ્ક ડ્રગ, ડાઇઝ, ઇન્ટરમીડિયેટ અને ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે, પરંતુ હાલ યુદ્ધજન્ય માહોલ હોવાના કારણે નવા ઓર્ડર લેતા પહેલા ઉદ્યોગકારો સાવચેત બન્યા છે। અંકલેશ્વરની અગ્રણી ફાર્મા કંપનીઓ વિશ્વ બજારમાં મોટા પાયે દવાઓની નિકાસ કરે છે। ઉદ્યોગ સૂત્ર અનુસાર હાલ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવામાં આવી રહી છે। અંકલેશ્વરના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલના નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ યુદ્ધ કેટલો સમય ચાલશે અને પેમેન્ટ સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે, તેથી નવા કરારો કરતી વખતે ખાસ સાવચેતી રાખી રહ્યા છે। ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાના કારણે પેટ્રોકેમિકલ્સ રો મટીરિયલ મોંઘું બનવાની શક્યતા છે। તેના કારણે ઉત્પાદન ખર્ચ વધી શકે છે, જેનો પ્રભાવ ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ ઉદ્યોગો પર પડી શકે છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 40 વર્ષથી વધુ ફાર્મા કંપનીઓ સાથે સંકળાયેલી અંદાજે 150થી 200 ઇન્ટરમીડિયેટ યુનિટ્સ કાર્યરત છે। જો નિકાસ ઓર્ડરમાં ઘટાડો થાય તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સીધી અસર પડી શકે છે। હાલ પરિસ્થિતિ પર ઉદ્યોગ જગત અને આર્થિક નિષ્ણાતોની નજર ટકેલી છે। યુદ્ધ અવધિ અને વૈશ્વિક બજારની સ્થિરતા પર આગામી દિવસોમાં અંકલેશ્વરના ઉદ્યોગોની દિશા નિર્ભર રહેશે। ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના હિસાબે અખાતી દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજે 15થી 20% ભાવ વધારો થયો છે। સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું, એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15થી 20% આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે, જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે। તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય તો। આ એક બહુ ઔદ્યોગિક લક્ષી બહુ ચિંતાકીય વિષય છે। યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે, એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે। 13થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25થી 30% વધી શકે, અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારે વધારો આવી શકે, એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં, અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે ક્રૂડ ઘટવાથી, પેટ્રોલ આ તે ડીઝલ બધામાં। તો આનો તો જો લોબુ ચાલ્યું તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય।